સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, એટલે કે માવઠું પડી શકે છે અને જેના કારણે ખેડૂતો પણ ચિંતિત થયા છે। સતત 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ગમરોળશે। પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ જોવા મળી। 27 ડિસેમ્બરે માવઠાનું જોર વધુ રહેવાની શક્યતા। 29મીથી વાતાવરણ સામાન્ય થશે। લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચે આવતા રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે। તો હવામાં ભેજનું પ્રમાણ વધતા સવારે ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા પણ થઈ શકે છે। તો 26 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે, એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે। નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ। બીજી તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે।